12મું ધોરણ પૂરું થતાં જ રચનાના માતા પિતાને તેના લગ્નની ચિંતા થવા લાગી. ગામડામાં છોકરીઓના લગ્ન જલ્દી થઈ જાય છે. તેઓ વિચારી રહ્યા હતા કે જો કોઈ સારું ઘર પરિવાર મળી જાય તો જલ્દીથી તેના હાથ પીળા કરી દે. રામસિંહજી મનમાં એ જ વિચારી રહ્યા હતા કે ત્યારે જ તેમના એક સંબંધીનો ફોન આવ્યો. ફોન ઉપાડતા જ તેમણે કહ્યું, તમે રચના દીકરીના લગ્નની વાત કરી રહ્યા હતા ને? મારી નજરમાં એક ખૂબ જ સારો સંબંધ છે. છોકરો પણ ભણેલો ગણેલો છે અને તેનો પોતાનો ધંધો છે. છોકરાના કાકા કાકીને રચના દીકરીનો ફોટો ગમી ગયો છે. તેઓ તમને બધાને મળવા માંગે છે. આ સાંભળીને રામસિંહજીના ચહેરા પર ખુશીની લહેર દોડી ગઈ. તેમણે કહ્યું, તો પછી વાર છે નહીં, તમે કાલે જ તેમને લઈ આવો. બીજી બાજુ છોકરાના કાકા કાકી સુમિતને એકવાર છોકરી જોવા માટે કહી રહ્યા હતા, પરંતુ સુમિત હજી લગ્ન માટે તૈયાર નહોતો. સુમિતના માતા પિતા નહોતા. થોડા વર્ષો પહેલા એક અકસ્માતમાં તેમનું નિધન થયું હતું. કાકા કાકી તેને ખાસ પસંદ નહોતા કરતા, ફક્ત તેની મિલકત હડપવા માંગતા હતા. તેમના મનમાં કંઈક બીજું જ ચાલી રહ્યું હતું. તેઓ વિચારી રહ્યા હતા કે ગામડાની ઓછી ભણેલી ગણેલી છોકરી આવશે તો તે તેમના કામમાં વધારે દખલ નહીં કરે. તે ગમારને તેઓ પોતાની રીતે નચાવશે. આ બધું વિચારતા સુમિતના કાકીએ સુમિત સામે લાગણીશીલ નાટક શરૂ કરતા કહ્યું, અરે બેટા, અમે તો તારું ભલું ઈચ્છીએ છીએ. ગામડાની સીધી સાદી છોકરી આવશે તો તારું સારી રીતે ધ્યાન રાખશે, પણ અમે કોણ તારા માતા પિતા છીએ કે તું અમારી વાત માનીશ? કાકીની વાત પર સુમિત ના પાડી શક્યો નહીં અને તેમની સાથે જવા માટે હા પાડી દીધી. આ બાજુ ગામમાં સમાચાર આપી દેવામાં આવ્યા કે કાલે છોકરાવાળા આવી રહ્યા છે. તો રચનાના ઘરે પણ જોરશોરથી તૈયારીઓ શરૂ થઈ ગઈ. બીજા દિવસે સુમિત અને તેના કાકા કાકી રચનાના ઘરે પહોંચી ગયા અને છોકરીને જોતા જ તેમણે પસંદ કરી લીધી અને સંબંધ પાકો કરી જલ્દી જ લગ્નનું મુહૂર્ત પણ ઘટાવી લીધું. 15 દિવસ પછીના લગ્ન નક્કી કરી દેવામાં આવ્યા. આ બધું આટલું જલ્દી થતું જોઈને સુમિતના મનમાં થોડો શક થઈ રહ્યો હતો કે અચાનક કાકા કાકીને આટલો પ્રેમ કેમ ઉભરાઈ રહ્યો છે અને તેઓ લગ્ન માટે આટલા ઉત્સુક કેમ થઈ રહ્યા છે? કંઈક તો ગડબડ છે, તેણે વિચાર્યું. જોત જોતામાં 15 દિવસ વીતી ગયા. લગ્ન ગામડામાં સાદાઈથી થઈ ગયા. રચના એકવાર સાસરે આવી તો સાસરાની જ થઈને રહી ગઈ. મા બાપે પણ કોઈ ખબર ના લીધી. ભાઈ ભાભી તે પોતપોતાનામાં જ મસ્ત રહેતા હતા. બીજી તરફ રચનાને પણ સુમિત તરફથી એટલું પ્રેમ અને માન મળી રહ્યું હતું અને પોતાના અભ્યાસને કારણે તેને વધારે યાદ પણ આવતી નહોતી. પરંતુ બીજી તરફ સુમિતના કાકા કાકીના મનમાં કંઈક અલગ જ ખીચડી પાકી રહી હતી. સુમિતના ઓફિસે ગયા પછી કાકીએ રચનાને હેરાન કરવાનું શરૂ કરી દીધું. તે જ્યારે પણ વાંચવા બેસતી ત્યારે તેને કોઈને કોઈ કામના બહાને ઉઠાડી દેતી. આખો દિવસ તેને કામમાં જ રોકી રાખતી, જેના કારણે રચના વાંચી શકતી નહોતી અને સાંજે થાકીને સૂઈ જતી. એક દિવસ સુમિતે રચનાને પૂછ્યું, તું ઠીક તો છે ને? તારી તબિયત સારી નથી લાગતી, વાંચતી પણ નથી દેખાતી. તો રચનાએ તેને બધું જણાવી દીધું કે તમારા ઓફિસે ગયા પછી કાકી કામવાળી પાસે કામ નથી કરાવતા, મારી પાસે કરાવે છે. આ સાંભળીને સુમિતને ખૂબ ગુસ્સો આવ્યો. તેણે કહ્યું, તે અત્યાર સુધી જણાવ્યું કેમ નહીં? ચાલ, તારી પેકિંગ કર, હવે આપણે આ ઘરમાં નહીં રહીએ તો પછી ક્યાં જઈશું? રચનાએ સવાલ કર્યો. તો સુમિતે કહ્યું, ઓફિસ પાસે આપણો એક બીજો બંગલો છે, આપણે ત્યાં રહીશું. બીજા દિવસે સવારે જ સુમિતે કોઈને કંઈ પણ કહ્યા વગર રચનાને લઈને ત્યાંથી ચાલ્યો ગયો. કાકા કાકી બસ તલ પાપડ થઈને રહી ગયા. હવે તેઓ બંને ત્યાં સારી રીતે રહેવા લાગ્યા, પરંતુ ભગવાનને કદાચ કંઈક બીજું જ મંજૂર હતું. એક દિવસ સુમિતને ઓફિસમાં કામ કરતી વખતે અચાનક માથામાં દુખાવો થવા લાગ્યો અને ખાંસી સાથે લોહી નીકળ્યું. આ જોઈને સુમિત ગભરાઈ ગયો. મને આ શું થઈ ગયું? આવું તો પહેલા ક્યારેય નથી થયું. સુમિતનો ખૂબ સારો મિત્ર હતો જે તેની સાથે જ ઓફિસમાં કામ કરતો હતો. તેણે સુમિતની આવી હાલત જોઈ તો બોલ્યો, શું થયું સુમિત? તબિયત સારી નથી કે શું? ચાલ ડૉક્ટરને બતાવીએ. તો સુમિતે કહ્યું, કંઈ નથી થયું, કદાચ કામનું દબાણ વધી ગયું છે, ઊંઘ પણ પૂરી નથી થઈ, આરામ કરીશ તો ઠીક થઈ જશે. પણ આમ કેમ? તને લોહી નીકળી રહ્યું છે? સંજયે કહ્યું. તો સુમિત બોલ્યો, ના, હું ઠીક છું, તું ચિંતા ના કર, અહીં કોઈને આવવા ના દઈશ, હું આરામ કરીશ. ઠીક છે, તું આરામ કર, હું હમણાં જાઉં છું. એમ કહીને સંજય ત્યાંથી ચાલ્યો ગયો. થોડા જ દિવસો થયા કે સુમિતને પોતાના શરીરમાં ખૂબ નબળાઈ લાગવા લાગી. ક્યારેક ક્યારેક નાગમોંમાંથી લોહી નીકળવા લાગતું. તો તેણે વિચાર્યું, મારે ડૉક્ટરને બતાવી દેવું જોઈએ, વાત કદાચ કંઈક બીજી છે. તે પોતાના મિત્ર સંજયને લઈને હોસ્પિટલ માટે નીકળી ગયો.
ડોક્ટરે ચેકઅપ પછી કહ્યું કે સુમિતે સારવારમાં મોડું કરી દીધું છે. સાફ જણાવો ડોક્ટર સાહેબ, મને શું થયું છે? મને ટેન્શન થઈ રહ્યું છે, સુમિતે ગભરાઈને કહ્યું. તો ડોક્ટરે કહ્યું, ખરેખર વાત એ છે કે તમને બ્લડ કેન્સર થયું છે અને તે પણ લાસ્ટ સ્ટેજ પર છે. આ સાંભળીને સુમિત હેરાન થઈ ગયો. તેને કંઈ સમજ નહોતી આવી રહી કે તે શું કહે. ત્યારે સંજયે કહ્યું, તમે આ શું કહી રહ્યા છો ડોક્ટર સાહેબ? કંઈ પણ મત બોલો, એકવાર ફરીથી રિપોર્ટ ચેક કરો. તમને કદાચ કોઈ ગેરસમજ થઈ છે. ના, મને કોઈ ગેરસમજ નથી થઈ. તેમની પાસે બસ થોડા દિવસો છે. તેઓ આરામ કરે અને પોતાનું ધ્યાન રાખે, ડોક્ટરે કહ્યું. તો સુમિતના મિત્ર સંજયે કહ્યું, ડોક્ટર, અમે અહીંથી બહાર ક્યાંક બીજે બતાવી શકીએ છીએ જ્યાં તેની સારી સારવાર થઈ શકે. આજકાલ કોઈ બીમારી એટલી મોટી નથી જેની કોઈ સારવાર ન હોય. અમે વિદેશમાં બતાવી શકીએ છીએ. સંજયે ગભરાઈને પૂછ્યું. તો ડોક્ટરે કહ્યું, ચોક્કસ સારવાર છે, પણ તે શરૂઆતમાં હોત તો પણ શક્ય થઈ શકત. પણ આઈ એમ સોરી, તે તેમના આખા શરીરમાં ફેલાઈ ગયું છે. તમે ગમે ત્યાં ટ્રીટમેન્ટ લો, તેની સારવાર એ જ છે જે હું તમને જણાવી રહ્યો છું. અને બધું ભગવાનની મરજી છે. અમે તો અમારું કામ કરી રહ્યા છીએ. દવા દુઆ બંને લાગે છે. હું દવા આપી રહ્યો છું, તમે દુઆ કરો કે તેઓ જલ્દી ઠીક થઈ જાય. મેં તેમની સામે બધી વાતો એટલા માટે જણાવી છે કારણ કે સુમિતનું માનસિક રીતે તૈયાર થવું ખૂબ જરૂરી છે. ગોડ બ્લેસ યુ સુમિતજી, હિંમત રાખો. દુનિયામાં ચમત્કારો પણ ઘણા થાય છે. બસ આ ટ્રીટમેન્ટ આજથી શરૂ કરો. સુમિતનું તો માથું ફરી રહ્યું હતું. તેને સમજાતું નહોતું કે તે શું કરે અને શું ન કરે. સંજય હિંમત કરીને તેને ઓફિસ લઈ ગયો કારણ કે તે હજી ઘરે જવાની સ્થિતિમાં નહોતો. ઓફિસમાં સંજયે તેને કેબિનમાં બેસાડ્યો, પાણી પીવડાવ્યું. સુમિત, બધું ઠીક થઈ જશે. આજના સમયમાં દરેક બીમારીની સારવાર છે. તું પણ ઠીક થઈ જશે, ટેન્શન ના લે. આટલું સાંભળતા સુમિત સંજયને ગળે વળગીને ધ્રુસકે રડી પડ્યો. કેમ સંજય, કેમ મારી સાથે જ આવું કેમ થયું? મેં કોઈનું શું બગાડ્યું જે ભગવાન મારી સાથે આવું કરી રહ્યા છે? પહેલા મારા માતા પિતાને છીનવી લીધા અને હવે આ બીમારી. મારી ઉંમર જ શું છે? હજી 25 વર્ષનો જ તો થયો છું. હજી જોયું શું છે મેં? સુમિત બસ રડ્યા કરતો હતો. સંજય પણ શું કહે, સાચું જ તો કહી રહ્યો હતો સુમિત. હજી તેણે જોયું શું હતું? સંજય, મને કંઈ થઈ ગયું તો રચનાનું શું થશે? તે તો હજી નાની છોકરી છે. તેની પણ તો જિંદગી હજુ શરૂ થઈ છે. બધું ખતમ થઈ જશે. જણાવ સંજય, હું શું કરું? મારે હજી જીવવું છે. મમ્મી પપ્પાના ગયા પછી રચના સાથે હસવાનું બોલવાનું શરૂ કર્યું હતું. જિંદગી થોડી સારી લાગવા લાગી હતી. સુમિત ઘણો સમય સુધી રડતો રહ્યો. હવે સંજયે તેને દવા ખવડાવી, જેના કારણે થોડા સમયમાં સુમિતને ઊંઘ આવી ગઈ. સંજય ખૂબ ચિંતિત હતો. તેને પણ ચેન નહોતું આવી રહ્યું. લગભગ 2 કલાક પછી સુમિત ઊંઘમાંથી ઉઠ્યો. હવે તે ઘણો ગંભીર અને શાંત હતો. તેણે મનમાં એક નિર્ણય લીધો જે તેણે પૂરો કરવાનો હતો. હવે સુમિત અને સંજય ઘર માટે નીકળી ગયા. સુમિત જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે રચનાને જોઈને તેની આંખોમાં વિનાશ આવી ગઈ, પરંતુ તેણે આંસુ વહેતા રોકી લીધા. તે પોતાની બીમારી વિશે રચનાને હજી જણાવવા નહોતો માંગતો. જ્યાં સુધી છુપાવી શકું છુપાવી લઉં, નહીં તો તે હમણાંથી જ દુઃખી થઈ જશે, તે મનમાં વિચારી રહ્યો હતો. ત્યારે જ રચનાની નજર સુમિત પર પડી. અરે, તમે આવી ગયા? ત્યાં કેમ ઊભા છો? જલ્દી આવી જાઓ, મને ખૂબ ભૂખ લાગી છે, જમી લઈએ. હું તમારી જ રાહ જોતી હતી. રચનાનો અવાજ સાંભળીને સુમિત જાણે ભાનમાં આવ્યો. તે તેની સામે દુઃખી થવા નહોતો માંગતો. હસતા હસતા બોલ્યો, હા ચાલ, હું ફ્રેશ થઈને આવું છું. તું જમવાનું પીરસ, આપણે બંને સાથે જમીએ. જમ્યા પછી રચના તો સૂઈ ગઈ, પરંતુ સુમિતની આંખોમાં ઊંઘ નહોતી. તે વિચારી રહ્યો હતો, રચનાનું શું થશે? તેના પોતાના માતા પિતા ખબર નથી લેતા અને મારા કાકા કાકી ક્યારેય મારા નહોતા થયા, તો તેના શું થશે? વિચારતા વિચારતા તેને ક્યારે ઊંઘ આવી ગઈ તેને ખબર જ ન પડી. બીજા દિવસે ઓફિસમાં જઈને સુમિત સંજયને બોલ્યો, સંજય, મારી આ બધી પ્રોપર્ટી, ઓફિસ, ફેક્ટરી, ઘર બધું રચનાના નામ પર કરી દેવાનું છે. કાકા કાકીનો કોઈ ભરોસો નથી. તે તેને ક્યારે ઘરની બહાર કાઢી દેશે અને મારા ગયા પછી તું રચનાનું પૂરું ધ્યાન રાખીશ. તેની જવાબદારી હું તને સોંપું છું. તે ખૂબ સમજદાર છે, પરંતુ હજી પણ તેમાં થોડું બાળપણ છે. પ્લીઝ તું તેને સંભાળી લેજે. કહેતા કહેતા સુમિત ભાવુક થઈ ગયો અને આંખોમાં આંસુ વહેવા લાગ્યા. સુમિત, પોતાને સંભાળ, બધું ઠીક થઈ જશે. આપણે બેસ્ટથી બેસ્ટ ટ્રીટમેન્ટ કરાવીશું. તને કંઈ થઈ ગયું તો હું પણ તો અનાથ થઈ જઈશ. આમ ના બોલ, હું તને કંઈ નહીં થવા દઉં. કહેતા કહેતા સંજયની પણ આંખો ભરાઈ આવી.
નહીં સંજય, મારા પછી બધું તારે સંભાળવાનું છે. રચનાના સપના પૂરા કરવાના છે. કાકા કાકીનું ધ્યાન રાખજે. તેમની નજર મારી મિલકત પર છે, એટલે હું ઈચ્છું છું કે મારા ગયા પહેલા બધું સેટલ કરી દઉં. તું સમજે છે ને સંજય? તે સાંભળ્યું હતું ને ડૉક્ટરે શું કહ્યું હતું? કે હું ગમે તેટલી સારવાર કરાવું પણ મારી પાસે વધારે દિવસો નથી. ખબર નહીં ભગવાને મને કઈ વાતની આટલી મોટી સજા આપી છે. નહીં ભાઈ, એવું કંઈ નથી. તું ઠીક થઈ જઈશ. ભગવાન સારા લોકોની જ પરીક્ષા લે છે. સંજયે તેને દિલાસો આપતા કહ્યું, કારણ કે તે તેને પોતાના મોટા ભાઈ સમાન માનતો હતો. સંજય જ્યારે 13 વર્ષનો અનાથ હતો ત્યારે રસ્તાની બાજુમાં બૂટ પોલિશ કરી રહ્યો હતો. ત્યારે એક દિવસ સુમિતના પપ્પા ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તો સંજયે મોટેથી અવાજ કરતા કહ્યું, સાહેબ, પોલિશ કરાવી લો, થોડા પૈસા મળી જશે. કાલથી કંઈ નથી ગાધું. આ સાંભળીને સુમિતના પપ્પાને દયા આવી. તેમણે કહ્યું, તું ભૂખ્યું કેમ છે? તારું નામ શું છે? છોટું. બધા છોટું કહે છે સાહેબ. કોઈ ગાળો આપે છે, કોઈ કઈ કહે છે. હું અનાથ છું, મારું કોઈ નથી. સુમિતના પપ્પાએ કહ્યું, ચાલ મારી સાથે, આજથી તું મારા ઘરમાં રહીશ. આ સાંભળતા જ સંજય ખુશ થઈ ગયો અને સુમિતના પપ્પા સાથે તેના ઘરે આવી ગયો. સુમિત પણ ખૂબ ખુશ હતો. તેને પણ એક મિત્ર અને ભાઈ મળી ગયો અને ત્યારથી જ સંજય સુમિતનો નાનો ભાઈ બનીને તેના ઘરમાં રહેવા લાગ્યો. ધીમે ધીમે સમય નીકળી રહ્યો હતો અને પરિસ્થિતિ ખરાબ થઈ રહી હતી. એક દિવસ ઘરે સવારે સુમિતની તબિયત વધારે ખરાબ થઈ ગઈ અને તેના મોં અને નાકમાંથી લોહી વહેવા લાગ્યું. આ જોઈને રચના ખૂબ ગભરાઈ ગઈ. આ શું થયું તમને? મોંમાંથી લોહી કેમ નીકળી રહ્યું છે? હું હમણાં જ ડૉક્ટરને બોલાવું છું. નહીં, હું ઠીક છું રચના. તારી સાથે થોડી ખૂબ જરૂરી વાત કરવી છે. મારી પાસે બેસ, સુમિતે કહ્યું. તો રચના બોલી, વાતો પછી કરીશું, પહેલાં આરામ કરો. હું તમારા માટે કંઈક ખાવા માટે લઈ આવું છું. હા સારું, પણ જલ્દી આવજે. સુમિતે વિચાર્યું, હવે સમય નથી. મારી હાલત દિવસે ને દિવસે બગડતી જાય છે. તેને બધું જણાવવું પડશે. હવે વધારે છુપાવી શકતો નથી. રચના ચા અને થોડો નાસ્તો લઈને આવી અને બોલી, તમે ડૉક્ટરને બતાવી લો. તમારી તબિયત સારી નથી. થોડા દિવસોથી તમે નબળા પડતા જાઓ છો. રચના, મારી વાત ધ્યાનથી સાંભળ. હું તને ખૂબ જરૂરી વાત જણાવવાનો છું. પ્લીઝ તું ધીરજ રાખજે. રચના, મને ખૂબ મોટી બીમારી થઈ ગઈ છે, જેની સારવાર હવે શક્ય નથી. હું થોડા દિવસોનો મહેમાન છું. મને બ્લડ કેન્સર થયું છે. તું સાંભળી રહી છે ને? તો રચના હસતા હસતા બોલી, કેમ સવારમાં મજાક કરો છો? આવું તો તમે ક્યારેય નથી કરતા. રચના, હું મજાક નથી કરી રહ્યો. હું સાચું કહું છું. મજાક નથી કરી રહ્યા તો ડરાવી રહ્યા છો શું? હવે મને તમારાથી ડર નથી લાગતો. તેને લાગ્યું કે સુમિત તેને ચીડવી રહ્યો છે. આ વખતે સુમિત મોટેથી બોલ્યો, રચના, હું જૂઠું નથી બોલી રહ્યો. જે કહું છું તે ગંભીરતાથી સાંભળ. હંમેશા બાળપણ સારું નથી લાગતું. હવે તારી જવાબદારીઓ સમજ. સુમિત આવું કહેવા નહોતો માંગતો, પણ તેને ખબર હતી કે રચના આમ નહીં સાંભળે. સુમિતના આવું બોલતા જ રચના ડરી ગઈ, કારણ કે સુમિતે ક્યારેય તેની સાથે આવી વાતો નહોતી કરી. પછી સુમિતે પ્રેમથી તેનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું, સોરી રચના, હું આમ બોલવા નહોતો માંગતો, પણ તું સાંભળી રહી નહોતી રચના. હું મજાક નથી કરી રહ્યો અને ના તો તને ડરાવી રહ્યો છું. આ વાત બિલકુલ સાચી છે કે હું બીમાર છું અને મને કેન્સર થયું છે. તે પણ લાસ્ટ સ્ટેજ પર છે. ડૉક્ટરે કહ્યું છે કે હવે તેની સારવાર શક્ય નથી. તે મારા આખા શરીરમાં ફેલાઈ ગયું છે. મારી પાસે થોડા દિવસો છે, ખબર નહીં કેટલા. આજકાલ પરમ દિવસ. આટલું કહેતા જ સુમિત ભાવુક થઈ ગયો અને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. રચના હેરાનીથી તેને જોવા લાગી. તેની આંખોમાં પણ આંસુ આવી ગયા. સુમિત ફરી કંઈ કહેવા ગયો તો આ વખતે રચના મોટેથી બોલી, ચૂપ રહો તમે, મારે કંઈ નથી સાંભળવું. કંઈ પણ બોલ્યા કરો છો, પાગલ થઈ ગયા છો. અરે મારો વિચાર કરો, મારા પર શું વીતતું હશે આ સાંભળીને. મારું દિલ બેસી રહ્યું છે. પ્લીઝ રચના, સમજવાની કોશિશ કર. મને પણ ખબર નહોતી. હમણાં 2 મહિના પહેલાં જ ખબર પડી છે, પણ તને જણાવીને દુઃખી કરવા નહોતો માંગતો, એટલે નહોતું જણાવ્યું. પણ હવે મારી હાલત બગડતી જાય છે, એટલે જણાવવું જરૂરી છે. રચના ભાન ભૂલી રહી હતી. બસ વારંવાર કહી રહી હતી કે કહી દો સુમિત, જે તમે કહી રહ્યા છો તે જૂઠું છે. મને સાંભળવામાં ભૂલ થઈ છે. પ્લીઝ સુમિત. એટલામાં સંજય પણ આવી ગયો. તેને જોઈને રચના તેની પાસે ગઈ અને બોલી, સંજય, જુઓ આ સુમિત શું કહી રહ્યા છે. સવારમાં કંઈ પણ બોલી રહ્યા છે. તું મારો પણ સારો મિત્ર છે ને, બોલને તેમને. કંઈ પણ ના બોલે. હું બાળપણ વેડા નહીં કરું.
મારી જવાબદારી પણ સારી રીતે નિભાવીશ અને ભણીશ પણ. પછી તો કોઈ ફરિયાદ નથી ને તમને? બોલો સુમિત. સંજયે સુમિત તરફ જોયું તો તેણે ઈશારાથી જણાવ્યું કે મેં બધું જણાવી દીધું છે. રચનાને સુમિતનો ઈશારો સમજતા જ સંજયે રચનાને પાણી પીવડાવ્યું. પછી બોલ્યો, તમે ઠીક છો? તો તેણે ધીમેથી હામાં માથું હલાવ્યું. બીજી તરફ સુમિત બારી તરફ ફરીને ઊભો રહી ગયો. તેની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. તે રચનાની આ હાલત જોઈ શકતો નહોતો. જેના દિલમાં એ વાત હોય કે તેની જિંદગીના થોડા શ્વાસ જ તેની પાસે છે અને હજી તો તેના જીવનની શરૂઆત જ હતી. તેના દિલમાં શું વીતી રહ્યું હશે? સંજયે કહ્યું, જુઓ રચના, મારી વાત ધ્યાનથી સાંભળો. તમે સમજદાર છો. સુમિત જે કહી રહ્યો છે તે સાચું છે. હવે આ સમય પોતાની જાતને સમજાવવાનો છે. તેની પાસે જેટલો સમય છે તેમાં આપણે તેને જેટલો ખુશ રાખી શકીએ તેટલો રાખીશું. હું જાણું છું આ સમય આપણા બધા માટે ખૂબ મુશ્કેલ છે. તે જે કહી રહ્યો છે તે સમજો. રચના, તે તો ઠીક છે સંજય, પણ તમે તો મોટામાં મોટા ડૉક્ટરને જાણો છો. બધી જગ્યાએ તમારી ઓળખાણ છે. દેશ વિદેશમાં તમે તેમને લઈને ચાલો ને પ્લીઝ. હું તેમના વગર રહી શકતી નથી. ત્યારે સુમિતે કહ્યું, રચના, ગભરાઈશ નહીં. સંજય મારો સારો મિત્ર છે. મારા પછી તે તમારું ધ્યાન રાખશે. આ ઘર, ફેક્ટરી, ઓફિસ, આખી પ્રોપર્ટી મેં તારા નામે કરી દીધી છે. તારે ક્યાંય જવાની જરૂર નથી. અહીં રહીને જ તારો અભ્યાસ પૂરો કરજે. બોલ, કરીશ ને હું? કહેતા સુમિતની આંખો ફરી ભરાઈ આવી. તો રચના પણ સુમિતની ગળે વળગીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. સંજયે બંનેને પાણી પીવડાવ્યું અને બોલ્યો, સુમિત, હું તમને એ કહેવા આવ્યો હતો કે હવે તમે ઓફિસ નહીં આવો. ઘરે રહીને આરામ કરો. કહીને સંજય ઓફિસ ચાલ્યો ગયો. હવે સુમિત ઘરે જ રહેતો. ઓફિસનું બધું કામ સંજય સંભાળતો અને ઘરે રચના જીવ પર આવીને સુમિતની સેવા કરતી. પરંતુ નિયતિને કોણ બદલી શકે? 1 મહિનો પણ ન થયો અને એક દિવસ લોહીની ઉલટી સાથે સુમિતના શ્વાસની દોર હંમેશા માટે તૂટી ગઈ. રચના ચીસો ફાડતી રહી. આંસુઓની ધાર 1 મિનિટ માટે પણ આંખોમાંથી તૂટી નહોતી રહી. સંજય બિચારો પોતાની જાતને જેમ તેમ સમજાવીને રચનાને સંભાળી રહ્યો હતો. સુમિતના કાકા કાકીને ખબર આપવામાં આવી તો તેઓ ખૂબ ખુશ થઈ ગયા. ચાલો, કંઈ કર્યા વિના જ આપણી મનસા પૂરી થઈ ગઈ. હવે બધી મિલકત આપણી થઈ ગઈ. બસ કોઈ રીતે તે સંજય અને રચનાને ઠેકાણે પાડવાના હતા. તેમના મનમાં કંઈક અલગ જ ખીચડી પાકી રહી હતી. 3 દિવસના ક્રિયાક્રમ પછી રચનાના માતા પિતા પણ તેને નસીબનો હવાલો આપીને પોતાના ગામ પાછા ફર્યા. લગ્નના 8 મહિનામાં જ રચનાની જિંદગી શું થઈ ગઈ તેને અંદાજ પણ નહોતો. બીજી તરફ સુમિતના કાકા કાકીને ખબર પડી કે સુમિત પોતાની બધી મિલકત રચના અને સંજયના નામે કરી દીધી છે. તો તેઓ ગુસ્સે થઈ ગયા અને રચના પાસે જઈને મગરના આંસુ વહાવવા લાગ્યા. રચના બેટા, અમને માફ કરી દે. અમે તારી સાથે ખૂબ ખોટું કર્યું છે. હવે સુમિત નથી તો અમે તારી સાથે જ છીએ. અમને પારકા ના સમજીશ. અમે બધા સાથે રહીશું બેટા. તું તારા ભણવા પર ધ્યાન આપજે. રચનાને તો પોતાનું જ ભાન નહોતું. તે શું કહે? તેમની મીઠી મીઠી વાતોમાં આવી ગઈ. પરંતુ સંજયે રચનાને સમજાવી, રચના, તેમની વાતોમાં ના આવીશ. ખબર નહીં કયું ષડયંત્ર રચી રહ્યા છે આ લોકો. હું 2 દિવસ માટે ઓફિસના કામથી બહાર જઈ રહ્યો છું, તો તું થોડું સંભાળીને રહેજે. તો રચનાએ હા હું માં જવાબ આપી દીધો. તે સુમિતના ગયા પછી ચૂપ જેવી રહેવા લાગી હતી. કોઈની સાથે વધારે વાત નહોતી કરતી અને આ વાતનો ફાયદો ઉઠાવીને મોકો જોઈને સુમિતના કાકા કાકીએ તેનાથી કાગળ પર સહી કરાવી લીધી. હવે તેમની ખુશીનો કોઈ પાર નહોતો. બધી મિલકત તેમની થઈ ગઈ. સહી કરાવતા જ બપોરથી સાંજ થઈ ગઈ, પણ કોઈએ રચનાને ખાવા માટે પણ ના પૂછ્યું. રાત્રે પણ એમને એમ સૂઈ ગઈ. બીજા દિવસે કાકીએ ઘરના બધા નોકરોને કામ પરથી રજા આપી દીધી હતી. સવારે જ્યારે રચના બહાર ના આવી તો કાકીએ મોટેથી અવાજ કરતા કહ્યું, અરે ઓ મહારાણી, હવે શું ઘરમાં જ રહેવાનો ઈરાદો છે? અવાજ સાંભળીને રચના ગભરાઈ ગઈ અને ડરતા ડરતા ચૂપચાપ બહાર આવી ગઈ. તો કાકીએ કહ્યું, હવે ઊભી ઊભી મારું મોઢું શું જોઈ રહી છો? જા, તારો સામાન બાંધ અને નીકળ અહીંથી. આ સાંભળીને રચના હેરાનીથી કાકીને જોવા લાગી. કદાચ તેણે કંઈ ખોટું સાંભળ્યું હોય. આંખો ફાડીને શું જોઈ રહી છે? સાંભળ્યું નહીં? તારો સામાન બાંધ અને નીકળ અહીંથી. કાકીએ તે જ અવાજમાં કહ્યું. તો રચના ડરી ગઈ. તેણે કહ્યું, હું ક્યાં જાઉં કાકી? પ્લીઝ આવું ના કરો. આટલા મોટા શહેરમાં હું ક્યાં જઈશ? મારું અહીં કોઈ નથી. પ્લીઝ કાકી. રચના આજીજી કરી રહી હતી. અરે જા, ક્યાંય પણ મર.
કહેતા કાકીએ તેના મોઢા પર દરવાજો બંધ કરી દીધો. તે દરવાજો ખખડાવતી રહી, પરંતુ તેમણે તેની એક ના સાંભળી. તે ગભરાયેલી અને થાકેલા પગલે ત્યાંથી ચાલી નીકળી. 2 દિવસથી કંઈ ખાવા પીવાનું ન હોવાથી તડકામાં તેનું માથું ચક્કર ખાવા લાગ્યું. સામેથી માળીકાકા આવી રહ્યા હતા. તેમણે રચનાને જોઈને કહ્યું, રચના દીકરી, અહીં શું કરી રહી છો? રચનાએ ડબડબેલી આંખોથી તેમને જોયા અને ત્યાં જ બેભાન થઈ ગઈ. તો માળીકાકા ગભરાઈ ગયા. રચના બેટા, આંખો ખોલ. એ ભગવાન, આ શું થઈ ગયું? લાગે છે કે તેના કાકા કાકીએ મોકો જોઈને તેને ભગાડી દીધી છે. એટલે જ આજે બધા નોકરોને રજા આપી દીધી, જેથી કોઈને ખબર ન પડે કે શું થયું છે. ફૂલ જેવી નાજુક છોકરી પર દયા ન આવી તેમને? ભગવાન તેમને ક્યારેય માફ નહીં કરે. હવે તેને ક્યાં લઈ જાઉં? વિચારતા માળીકાકાએ રચનાને ત્યાં પાસેના ઝાડ નીચે સુવાડી અને દોડીને પાસેની દુકાનમાંથી પાણી લાવીને તેનું મોઢું ધોવડાવ્યું. તો રચનાએ આંખો ખોલી. કાકાએ કહ્યું, લે બેટા, પાણી પી લે અને પછી પૂછ્યું, આ હાલતમાં અહીં કેવી રીતે દીકરી? આટલું સાંભળતા જ રચના ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી અને કાકાને બધી વાત જણાવી. તો કાકાએ કહ્યું, એટલે મારો અંદાજ સાચો હતો બેટા, પણ કાકા હવે હું ક્યાં જાઉં? રચનાએ રડતા કહ્યું. તો માળીકાકા બોલ્યા, બેટા, હું પણ અહીં એકલો રહું છું, પણ જ્યાં રહું છું તે જગ્યા તારા માટે સુરક્ષિત નથી. ત્યાં દારૂડિયા લોકો ઘણા રહે છે. હું તને ત્યાં એક દિવસ પણ રાખી શકું તેમ નથી. હવે શું કરીએ કાકા? સંજયનો નંબર પણ નથી મારી પાસે. તમે એવું કરો કાકા, મને મારા ગામની બસમાં બેસાડી દો. સારું બેટા, ચાલ હું બસમાં બેસાડી દઉં. એ સારું રહેશે. તારા માતા પિતા પાસે જતી રહીશ. કહેતા માળીકાકા રચનાને બસ સ્ટેન્ડ લઈ ગયા અને તેના ગામની બસમાં બેસાડીને બાજુની મહિલાને કહી દીધું કે દીકરીનું ધ્યાન રાખજો. રચનાને બસમાં બેસાડીને માળીકાકા પાછા આવી ગયા. બીજી તરફ જ્યારે રચના ગામ પહોંચી તો આટલા દિવસો પછી ગામમાં આવીને આંખો ભરાઈ આવી. ધીમે ધીમે પોતાના ઘર તરફ ચાલવા લાગી. તો કેટલાક લોકોએ રચનાને જોઈને મોઢું ફેરવી લીધું, તો કેટલાક બબડવા લાગ્યા, આ અપશુકનિયાળ હવે અહીં કેમ આવી છે? કહો તો વર્ષ પણ લગ્ન કરીને નથી થયું અને પોતાના પતિને ખાઈ ગઈ. મનહૂસ ક્યાંક નહીં. કેટલીક વાતો રચનાના કાનમાં પડી રહી હતી. તેમ છતાં તે નીચું મોઢું કરીને ચૂપચાપ ચાલી રહી હતી. ગામના લોકોએ કહ્યું, ચાલો જોઈએ આ અહીં કેમ આવી છે. કહેતા તે બધા લોકો રચનાની પાછળ પાછળ આવી ગયા. રચના જેવી જ પોતાના ઘરે પહોંચી. રચનાની મા શારદાજીએ જોયું કે રચના આવી છે. તેની પાછળ જોયું તો ગામવાળા ઊભા હતા. માએ કહ્યું, દીકરી બેસ, એકલી આવી છે કે કોઈ બીજું પણ છે? તો રચના પોતાની માને ગળે વળગીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી અને બોલી, માં, હવે હું અહીં જ રહીશ. કાકી મને ઘરેથી કાઢી મૂકી છે. ગામના લોકોએ સાંભળ્યું તો ભડકી ઉઠ્યા, હા તો કાઢશે જ. આ અપશુકનિયાળને કોણ પોતાના ઘરમાં રાખશે? કાઢો એને ગામમાંથી. ક્યાં છે એના બાપુજી? બોલાવો એમને. રચનાના પિતા ખેતરે હતા. તેમને ખબર પડી કે રચના આવી છે તો દોડતા ઘરે આવ્યા, કારણ કે તેમને અંદેશો હતો કે ગામવાળા શું કહેશે. ઘરે આવ્યા તો જોયું કે ઘરની બહાર ભીડ લાગી છે. લોકોએ કહ્યું, રામસિંહ, અમે એને અહીં રહેવા નહીં દઈએ, કાઢો હમણાં જ અહીંથી. રામસિંહજી તેમની વાતોને અવગણીને રચના પાસે આવ્યા અને પૂછ્યું, બેટા અહીં કેવી રીતે આવી? તો શારદાજીએ બધું જણાવી દીધું કે એનું બધું છીનવીને સાસરીવાળાઓએ ઘરેથી કાઢી મૂકી છે. તો રામસિંહજીએ ગામવાળાઓને કહ્યું, એ ક્યાં જશે બિચારી? હજી એની ઉંમર જ શું છે? થોડી તો દયા ખાઓ. ફૂલ જેવી દીકરી સાથે અનર્થ થઈ રહ્યો છે. તો ગામવાળાઓએ કહ્યું, રામસિંહ ભાઈ, પોતાના ગામના રીત રિવાજો ભૂલી ગયા શું? શરૂઆતથી જ થાય છે કે વર્ષની અંદર એના પતિનું મૃત્યુ થઈ જાય તો એને સાદા કપડામાં માથું મુંડાવીને કોઈ તીર્થ સ્થળના આશ્રમમાં મોકલી દેવામાં આવે. આજે પોતાની દીકરીની વાત આવી તો ભૂલી ગયા? નહીં તો સૌથી આગળ તમે જ રહેતા હતા. રામસિંહજી ચૂપ થઈ ગયા. સાચું તો કહે છે આ લોકો, આજ પહેલા સૌથી આગળ હું જ તો રહેતો હતો. છતાં રામસિંહજીએ એકવાર ફરી પ્રયત્ન કરતા કહ્યું, આટલી નાની ઉંમરમાં અમે એને ક્યાં મોકલીએ? તમે લોકો વિચારો તો. ગામવાળાઓએ કહ્યું, એ બધું અમને નથી ખબર. હવે નિર્ણય સરપંચ જ કરશે. ગામના મુખી સરપંચજીને બોલાવવામાં આવ્યા તો તેમણે કહ્યું, જુઓ રામસિંહ, આપણા ગામનો નિયમ તો શરૂઆતથી જ એવો રહ્યો છે કે કોઈ વર્ષની અંદર વિધવા થઈ જાય તો એને ગામમાં રહેવા દેવામાં નથી આવતી. આપણા ગામમાં નાની ઉંમરમાં જ લગ્ન કરી દેવામાં આવે છે. તો કોઈ એકના કારણે નિયમ તો નહીં બદલાય ને. રામસિંહજી કશું ના બોલી શક્યા.
કારણ કે ગામમાં મુખીનો નિર્ણય અંતિમ નિર્ણય હોય છે. બધા ગામવાળા એક સાથે બૂમ પાડવા લાગ્યા, હા હા, કાઢો એને અહીંથી, અમે રહેવા નહીં દઈએ. રચના બેજાન પૂતળી જેવી બનીને બધાની વાતો સાંભળી રહી હતી. પોતાના ઘરે આવીને 2 પળનો પણ આરામ ન મળ્યો એને. એનું માથું ફરવા લાગ્યું. ચક્કર ખાઈને પડવા જતી હતી કે કોઈ મજબૂત હાથોએ એને પકડી લીધી. એ બીજું કોઈ નહીં પણ સંજય જ હતો. ગામવાળાઓનું આવું વર્તન જોઈને સંજયને ખૂબ દુઃખ થયું. તેણે કહ્યું, આ શું કરી રહ્યા છો તમે લોકો? એને સહાનુભૂતિ અને પ્રેમ આપવાની જગ્યાએ એનું તિરસ્કાર કરી રહ્યા છો. તો ગામવાળાઓએ કહ્યું, તું કોણ છે વચ્ચે બોલવાવાળો અને ક્યાંથી આવ્યો છે? સંજયે કહ્યું, હું સુમિતનો ભાઈ મિત્ર છું. સુમિતે પોતાના ગયા પછી રચનાની જવાબદારી મને સોંપી હતી. હું કામથી બહાર ગયો હતો. પાછો આવ્યો તો ખબર પડી કે રચનાને ઘરેથી કાઢી મૂકી છે. પોતાના ગામ ગઈ છે એટલે અહીંયા મળવા આવ્યો. પણ અહીં આવીને તમારા બધાનો દુર્વ્યવહાર જોઈને ખૂબ દુઃખ થયું. ગામના લોકોએ કહ્યું, આ અપશુકની આળ છે. 1 વર્ષની અંદર જ એનો પતિ ગુજરી ગયો. આ મનહૂસ છે. અમે એને આ ગામમાં રહેવા નહીં દઈએ. એનું મોઢું જોવું પણ અમને પાપ છે. આ શું બકવાસ છે? સુમિતને બીમારી હતી જેના કારણે એ ગુજરી ગયો. એમાં એની શું ભૂલ છે? અમે લોકો તો રોજ એનું મોઢું જોઈએ છીએ. અમારા લોકો સાથે તો કંઈ નથી થઈ. આજના જમાનામાં આવી વિચારસરણી કોણ રાખે છે? સંજય બોલી જ રહ્યો હતો કે ત્યાં જ રામસિંહજીએ એને વચ્ચે જ રોકતા કહ્યું, જવા દે બેટા, એને જ્યાં એનું નસીબ લઈ જાય. જો રચના અહીં રહી તો અમે પણ અહીં નહીં રહી શકીએ. હવે આ ઉંમરમાં અમે ક્યાં જઈશું? આ લોકોના ટોણા સાંભળીને તો અમે એમ જ મરી જઈશું. શરમ નથી આવતી તમને તમારી દીકરીને આવું કહેતા? જ્યારે મા બાપ જ સાથ નહીં આપે તો કોણ આપશે? સંજયે ગુસ્સાથી કહ્યું. તો રામસિંહજી બોલ્યા, બેટા, અમે જે સમાજ જ્ઞાતિમાં રહીએ છીએ ત્યાંના રીત રિવાજો તો માનવા જ પડશે ને. હવે એની સાથે લગ્ન કોણ કરશે? તીર્થ સ્થળ પર ધર્મ ધ્યાન કરશે તો એના માટે સારું છે. તો સંજયે કહ્યું, કેમ નહીં કરે કોઈ એની સાથે લગ્ન? આછી ઉંમર જ શું છે? અને વિધવા થવું કોઈ ગુનો તો નથી. બધાની જિંદગી અને મોત લખેલી હોય છે. એમાં કોઈ કંઈ નથી કરી શકતું. હમણાં જે ઉંમરમાં એ છે એ ઉંમરમાં છોકરીઓ ભણે છે, પોતાના સપના વણતી હોય છે, પોતાનું બાળપણ જીવતી હોય છે. તમે લોકોએ તો એનું બધું જ છીનવી લીધું. અહીં તો મોતથી પણ બદતર સજા સંભળાવવામાં આવી રહી છે. તો ગામવાળાઓએ કહ્યું, ઓ શહેરી બાબુ, તમે અમને પ્રવચન ના આપો. તમારી વકીલાત તમારી પાસે રાખો. અમને અમારું કામ કરવા દો. તો સંજયે કહ્યું, કયું સારું કામ કરી રહ્યા છો તમે લોકો? જીવતા જાગતા માણસને વગર ગુનાએ સજા આપી રહ્યા છો. ખૂબ સારો ન્યાય છે શું? વિધવા થઈ જવાથી માણસ નથી રહેતો શું? શું એની લાગણીઓ અને ઈચ્છાઓ મરી જાય છે? અરે ભાઈ, એમને પણ સમાજમાં જીવવાનો અધિકાર છે. ફરીથી પોતાની જિંદગીમાં રંગ ભરવાનો અધિકાર છે. આજે એમને આ સ્થિતિમાં લાવનારા પણ તમે લોકો જ છો. એમને ભણાવી ગણાવીને પોતાના પગ પર ઊભા કરો, જેથી વિપરીત પરિસ્થિતિઓમાં કોઈનો સહારો ના લેવો પડે. હવે ગામ અને શહેરમાં કોઈ અંતર નથી. ફરક છે તો માત્ર વિચારનો. સાસરીવાળા આવો દુર્વ્યવહાર કરે તો માની પણ લઈએ, પણ તમે લોકો તો પિયરવાળા છો. તમારી દીકરી છે, એનું ઘર છે. હવે તમે લોકો જ કહો, જ્યારેથી રચના અહીં આવી છે એનું મોઢું જોવાથી કોનું અમંગળ થયું છે અને કયું અપશુકન થઈ ગયું? એટલે પોતાની વિચારસરણી બદલો, માનવતા બતાવો. કોઈને દયા ના આવી કે 20 વર્ષની છોકરી ક્યાં જશે, શું કરશે? ત્યારે રચનાના ભાઈએ કહ્યું, તમે કોણ છો જે આ રીતે આટલું જ્ઞાન આપી રહ્યા છો? અરે, તમને કહીશું તો તમે એની સાથે લગ્ન કરશો? એને અપનાવશો? મોટા આવ્યા સહાનુભૂતિ વહેંચનારા. વાતો કરવી સરળ છે પણ નિભાવવી ખૂબ મુશ્કેલ છે. તો સંજયે કહ્યું, હું રચનાને અહીંથી લઈ જવા જ આવ્યો છું. સુમિતે મને કહ્યું હતું એમને ભણાવી ગણાવીને કાબિલ બનાવવી, જેથી પોતાના પગ પર ઊભી રહી શકે અને એમનો સાથ હંમેશા આપવો. રચના ઈચ્છે તો હું એની સાથે લગ્ન કરવા પણ તૈયાર છું. વિધવા વિવાહ કોઈ પાપ કે ગુનો નથી. કોઈની જિંદગીમાં એની મરજીથી એને ખુશીઓ આપવી, એમાં રંગ ભરવો, એમનો સાથ આપવો ખોટું તો નથી. સરકારે પોતે વિધવા પુનઃ લગ્નને માન્યતા આપી હતી અને હવે તો સરકાર પણ આવા લોકોને કલ્યાણી નામથી સંબોધે છે. અને વિધવાઓ માટે અનેક પ્રકારની કલ્યાણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. જ્યારે સરકાર જ આટલું વિચારે છે તો આપણે કોણ હોઈએ છીએ કોઈની જિંદગીનો નિર્ણય લેનારા?
એનું દુઃખ નથી વહેંચી શકતા, સહાનુભૂતિ નથી આપી શકતા, ભાવાત્મક ભાવ નથી રાખી શકતા, તો ઓછામાં ઓછો અત્યાચાર તો ના કરો, દુર્વ્યવહાર તો ના કરો. તમે કેવા મા બાપ ભાઈ છો, જેમને લોકોના કહેવાથી પોતાની દીકરી, પોતાની બહેનનું દુઃખ દેખાતું નથી. એમને દીકરીથી વધારે સમાજ, જ્ઞાતિ અને એમના નિયમ કાનૂન વધારે જરૂરી છે. પણ કહેવાય છે ને, લોકોની વિચારસરણી બદલવી એટલી સરળ નથી હોતી. એમને પોતાના વર્ષો જૂના બનેલા નિયમો વધારે જરૂરી છે, ખાસ કરીને ગામડાઓમાં. એમ કહીને સુમિતે રચનાને કહ્યું, ચાલ રચના, શું તું મારી સાથે ચાલીશ? રચના તો પોતાની સુધબુધ ખોઈને બસ એક ટસે બધાની વાતો સાંભળી રહી હતી. એને કંઈ સમજમાં નહોતું આવી રહ્યું કે એની સાથે શું થઈ રહ્યું છે. એક દુર્ઘટનાએ એનું જીવન જ બદલી નાખ્યું હતું. માન મર્યાદાઓની આગળ લોહીના સંબંધો પણ બદલાઈ ગયા. કોઈનું પોતાનાથી વધારે આજે એક પારકો મારા માટે ઊભો છે, એ વિચારી જ રહી હતી કે ત્યારે જ સંજયે ફરીથી કહ્યું, શું વિચારી રહી છે રચના? શું સુમિતનું સપનું પૂરું કરવા મારી સાથે નહીં ચાલે? હા સંજય, ચાલ, જરૂર ચાલીશ. અહીં છે જ કોણ મારું? મારા પોતાનાઓએ તો મને મરવા માટે છોડી દીધી. એમ કહેતા રચનાએ એક નજર ગામવાળાઓ અને પોતાના ઘર પરિવારને જોઈ અને સંજય સાથે ગાડીમાં બેસી ગઈ અને ક્યારેય પાછા ના આવવા માટે ત્યાંથી ચાલી ગઈ. ગામડાઓ અને પરિવારના લોકો ચૂપચાપ એને જતી જોઈ રહ્યા. શારદાજી અને રામસિંહજીની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. એ પણ પોતાના નિયમ કાનૂનમાં બંધાયેલા હોવાથી કંઈ કરી ના શક્યા, કારણ કે આજ પહેલા આવા નિર્ણયો રામસિંહજી આગળ વધીને કરતા હતા. એ મનમાં જ વિચારવા લાગ્યા કે કદાચ મને કોઈની આહ લાગી હશે, ત્યારે જ આજે આ સ્થિતિ મારી સાથે થઈ છે. મારા કર્મોની સજા મારી દીકરીને મળી છે. ગાડીમાં રચનાએ કહ્યું, સંજય, હું ક્યાં જઈશ? તો સંજય બોલ્યો, મારા ઘરે ચાલીશ અને બીજે ક્યાં જઈશ? સંજય, હું તારા ઘરે રહીશ. તને કંઈ થઈ ગયું તો? તું પણ એવું વિચારે છે રચના? તારા કારણે બધું થયું છે. આટલું લાંબુ ચોડું ભાષણ હું તારા ગામવાળાઓને આપી આવ્યો છું, તો પણ તારા મગજમાં કંઈ નથી ઘૂસ્યું છે એવું વિચારે છે? સંજય પ્રેમથી સમજાવતા બોલ્યો, જો રચના, સુમિતની બીમારીની ખબર અમને છેલ્લી અવસ્થામાં ખબર પડી. એનો મતલબ કે આ બીમારી પહેલાથી જ પોતાના મૂળિએ જમાવી ચૂકી હતી અને તારા લગ્નને હજી 7-8 મહિના જ તો થયા છે. કેન્સર એકદમ છેલ્લી અવસ્થામાં નથી થતું. સુમિત પોતાના પ્રત્યે બેદરકાર હતો, એટલે એણે સમયસર ધ્યાન ના આપ્યું. અરે ક્યારેક તો ખાવા પીવા માટે પણ મારે યાદ દેવડાવવું પડતું હતું, નહીતર પોતાના કામમાં જ ડૂબેલો રહેતો. ત્યારે જ તો આટલી નાની ઉંમરમાં બિઝનેસમાં આટલી સફળતા મેળવી હતી. એનું નામ દેશ વિદેશમાં ચાલે છે. એટલે તમે તમારી જાતને દોષ ના આપો, અને જે થઈ ગયું એ પાછું પણ નથી લાવી શકતા. હવે સુમિતની ખુશી માટે આપણે ખુશ રહેવાનું છે, એનું સપનું પૂરું કરવાનું છે, બનીને તમારે એનો બિઝનેસ સંભાળવાનો છે. વાતો કરતા કરતા એ ક્યારે ઘરે પહોંચી ગયા એ ખબર જ ના પડી. ઘરે પહોંચીને સંજયે કહ્યું, રચના, હવે તું અહીં આરામથી રહી શકે છે. જે પણ જોઈએ માળી કાકાને કહી દેજે, કારણ કે હવે માળી કાકા આપણી સાથે જ રહેશે. એમણે કાકાના ઘરે કામ કરવાનું છોડી દીધું છે. તો રચનાએ હામાં માથું હલાવ્યું. ધીમે ધીમે સમય વીત્યો તો રચનાએ પણ પોતાનો પૂરો સમય ભણવામાં લગાવવાનું શરૂ કરી દીધું. સંજયે એને પણ બિઝનેસ શીખવાડી દીધો. હવે બંને મળીને સુમિતના બિઝનેસને ઊંચાઈઓ સુધી લઈ ગયા. હવે એમનો ઉદ્દેશ્ય કાકા કાકી પાસેથી એનું બધું પાછું મેળવવાનો હતો, જે એમણે ધોકાથી લીધું હતું. એમણે કાકા કાકી વિરુદ્ધ કોર્ટમાં છેતરપિંડીનો કેસ દાખલ કર્યો. જે વકીલને કાકાએ ખરીદ્યો હતો પોતાના નામે મિલકત કરવા માટે, એ જ વકીલે બધું એમની વિરુદ્ધ સાક્ષી આપી દીધું, જેનાથી કાકા કાકીને સજા થઈ અને એમને ફેક્ટરી, ઓફિસ, ઘર બધું પાછું મળી ગયું, જે સુમિતે રચના અને સંજયના નામે કર્યું હતું. રચના અને સંજય પોતાની મહેનત અને લગનથી સુમિતના બિઝનેસને એક અલગ જ મુકામ પર પહોંચાડી દીધો. આજે રચના પણ ખૂબ ખુશ હતી, કારણ કે એણે પોતાનું અને સુમિતનું સપનું પૂરું કરી બતાવ્યું. હવે બંને મળીને ગામની બહાર એક વિધવા આશ્રમ ખોલ્યું, જેથી જેનું કોઈ ના હોય એમને અહીં આશ્રય મળે અને દરેક પ્રકારની સુખ સુવિધા મળે. પોતાની સફળતા મેળવ્યા પછી રચનાએ સંજય સાથે લગ્ન કરી લીધા, કારણ કે વિધવાના બીજા લગ્ન થવા કોઈ ગુનો નથી. એમને પણ પોતાની મરજીથી જીવવાનો પૂરો હક છે, કારણ કે જિંદગી માણસને એક જ વાર મળે છે, એટલે પોતાની રીતે જીવવાનો એને પૂરો અધિકાર છે. તો દોસ્તો, રચનાએ બીજા લગ્ન કરીને સારું કર્યું કે ખોટું, તમારી રાય કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો.
વાર્તા સારી લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરો, શેર કરો અને આપણી ચેનલ દિનેશ વોઇસ ગુજરાતીને સબસ્ક્રાઇબ જરૂર કરો. આભાર.